હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આદિન ક્લાસીસ. ચલો આજે આપણે તત્વજ્ઞાનની અંદર વિભાગ એ પ્રશ્નપત્ર 2 જોવાના છીએ. કાલે આપણે તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર 1નો વિભાગ એ સોલ્વ કર્યો હતો તો કે હા બિલકુલ કર્યો હતો. આજે આપણે પ્રશ્નપત્ર 2 ઉપર જઈએ છીએ. બીજું એક વસ્તુ કે તમારા 20 માર્ક્સનો વિભાગ એ પૂછાય છે તો દરેકે દરેક વિદ્યાર્થી ખાસ નોંધ, દરેકે દરેક વિદ્યાર્થી વિભાગ એ એકદમ કમ્પ્લીટ તૈયાર કરી લે. બીજું ગાલા અસાઇનમેન્ટના જે પણ 6 પ્રશ્નપત્ર છે તો 6 પ્રશ્નપત્રને એકવાર ધ્યાનથી જોઈ લેશો, સમજી લેશો તો વિભાગ એમાંથી તમારો એક પણ ગુણ કપાશે નહીં. ઓકે, ચલો શરૂઆત કરશું તો કે હા કરી દઈએ. ચલો વિકલ્પો, સાચા વિકલ્પો લખો. હવે આપણને ખબર છે કે 20 માર્ક્સની અંદર તમને વિકલ્પો આપ્યા છે. કેવી મજા આવે વિદ્યાર્થીઓ, એકવાર જુઓ તો ખરા. અને આ 20 વિકલ્પો એ તમારા સ્વાધ્યાયના હશે. કદાચ કોઈ એક પ્રશ્ન થોડો આગા પાછો હશે પણ આપણે અહીંયા આની અંદર સોલ્વ કરી લઈશું. ચલો, તમને એવું કહ્યું છે કે 3 સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? હલો, 3 સાદા વિધાનો હોય તો સત્યતા કોષ્ટક તમે બનાવો તો સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય? હવે સત્યતા કોષ્ટક બનાવતા આવડતું હોય તો હરોળ અને સ્તંભના નિયમો તમને આવડતા હશે. જો નહીં આવડતું હોય તો અહીંયા તકલીફ પડી શકે. ઓકે ને? તો કે ઓકે. હવે જો તમને સત્યતા કોષ્ટક બનાવવામાં તકલીફ પડતી હોય વિદ્યાર્થીઓ તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો કે અમને સત્યતા કોષ્ટક બનાવવામાં તકલીફ પડે છે, નથી આવડતું. તો હું 100% તમારી માટે સત્યતા કોષ્ટક માટે એક વિડીયો બનાવી દઈશ. ઓકે. બીજો જો વિડીયો જોતા હોય ને વિદ્યાર્થીઓ તો એક પ્યારી સી મસ્ત મજાની તમારા જેવી એક કોમેન્ટ કરવાની, કારણ કે તમારી એક કોમેન્ટના લીધે હું બહુ મોટિવેટ થાઉં છું ને મને બહુ મજા આવે છે તમારા માટે વધારે મહેનત કરવાનું. તો આ પુણ્યનું કામ છે ને એ જરા કરી લેવાનું, કારણ કે પુણ્ય એ પુણ્ય છે. ઓકે, હાલો આગળ. તો હવે અહીંયા તમારો જવાબ આવશે 3 સાદા વિધાનો કહે તો જવાબ કેટલો આવશે? 8. હલો, 3 સાદા વિધાનો કહે તો જવાબ કેટલો આવશે? 8. વાતમાં મગજ જાય છે તો કે હા જાય છે. આનો કોન્સેપ્ટ એકવાર થોડો ક્લિયર કરી લેજો. ઓકે ઓકે. જો અહીંયા તમને 3 સાદા વિધાન કહે છે, થોડું સમજાવી દઉં તમને. જો એક સાદું વિધાન આપ્યું હોય તો એક સાદા વિધાનની હરોળ કેટલી બને? તો એક સાદું વિધાન આપ્યું તો હરોળ કેટલી બને? 2 બને. 2 સાદા વિધાન આપ્યા હોય તો હરોળ કેટલી બને? 4. અને 3 સાદા વિધાન આપ્યા હોય તો હરોળ કેટલી બને? તો કે 8 બને. હવે આ કેવી રીતે ખબર પડે તો સમજાવી દઉં થોડું. આમ જો સત્યતા કોષ્ટકના નિયમો ખબર હોય તો ખબર હોય, પણ હા નિયમો ના ખબર હોય તો થોડું ટૂંકમાં સમજાવી દઉં. જો એક સાદું વિધાન હોય તો એની હરોળ 2 બને. 2 સાદા વિધાન હોય તો 4 અને 3 હોય તો 8. હવે જો અહીંયા તમે જેમ 1, 2, 3 જેમ જેમ સાદા વિધાનોની સંખ્યા વધે એમ હરોળની સંખ્યા પણ વધે. હવે જો સાદા વિધાન 1, 2, 3, 4, 5, 6 એમ તમે વધારો તો અહીંયા સાદા જે હરોળ આવશે તો હરોળની અંદર તમારે 2 વડે ગુણતું દેવાનું. 2 ને 2 વડે ગુણો તો કેટલા થાય? 4. તો 2 સાદા વિધાન તો 4. હવે 4 ને તમે 2 વડે ગુણો તો કેટલા આવે? 8. 8 ને 2 વડે ગુણો તો આગળ 16. એટલે 4 સાદા વિધાન હોય તો 16 હરોળ, 3 હોય તો 8, 2 હોય તો 4, 1 હોય તો 2. એમ જેમ જેમ તમે 1, 2, 3, 4 વધારો એમ અહીંયા કેવી રીતે વધારો? તો અહીંયા 2 વડે ગુણી નાખવાનું. જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ તમારો જવાબ આવી જશે તમને. ચલો આગળ જઈએ. બીજો પ્રશ્ન, તો નીચેનામાંથી કયું જટિલ દ્વિશર્તી વિધાન છે? હવે અહીંયા તમને પૂછ્યું છે દ્વિશર્તી. શું કહ્યું છે? દ્વિશર્તી. તો તમે અહીંયા નજર કરો, તમને એટલી ખબર હોવી જોઈએ કે દ્વિશર્તીનું પ્રતીક કયું થાય? તો મેં કાલે કહ્યું હતું કે દ્વિશર્તી એટલે ડબલ એરો. દ્વિશર્તી, દ્વિનો મતલબ થાય 2, શર્તીનો 1 એરો અને દ્વિશર્તીનો ડબલ એરો. તો આ દ્વિશર્તીનું પ્રતીક છે. તો વિદ્યાર્થીઓ આમાં કંઈ વિચારવાનું આવતું જ નથી. આપણને એમ કહ્યું નીચેનામાંથી કયું જટિલ દ્વિશર્તી વિધાન છે? તમે અહીંયા ચેક કરો. જો અહીંયા તમને કૌંસ આપેલો છે. જો અહીંયા મુખ્ય કારક કયું છે? અહીંયા શરતી, તો એ જવાબમાં ન આવે. અહીંયા વિકલ્પન છે તો એ પણ જવાબમાં ના આવે. અહીંયા નિષેધ છે તો એ પણ જવાબ. આપણે કયું શોધવાનું છે? દ્વિશર્તી. તો તમે જો અહીંયા મુખ્ય કારક કયું છે? સર્વોપરી કારક. આને કયું કારક કહેવાય? સર્વોપરી કારક. અને સર્વોપરી કારકની વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ. જે કારક વિધાનના આ કે તે ભાગને નહીં પરંતુ સમગ્ર ભાગને લાગુ પડતું હોય તેને સર્વોપરી કારક કહેવાય. તો કે હા. એટલે જો અહીંયા દ્વિશર્તી દેખાય છે વચ્ચે તો હા દ્વિશર્તી વિધાન આ થશે. તો જવાબ તમારો આવશે ડી. ચલો આગળ જઈશું. બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે. આ દલીલ માટેના સ્થાનાપત્તિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. હવે અહીંયા તમને 2 વિધાન આપેલા દેખાય છે તો કે હા હવે એનું આપણે શું લાવવાનું છે? સ્થાનાપત્તિ નિદર્શન. તો સ્થાનાપત્તિ નિદર્શન માટે કશું નહીં, પરિવર્તીનો ઉપયોગ કરવાનો થશે. અને જો બધું સુંદર છે તો પી
અને માટે 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 3 ડોટ લઈ લેવાના. તેથી તાજમહેલ સુંદર છે તો ક્યુ, પી માટે ક્યુ, તો તમારો જવાબ આવશે પી માટે ક્યુ. હવે આ બધું જો શીખવું હોય ને તો આપણે વ્યવસ્થિત ભણવું પડે. ઓકે ને? તો એના માટે તમારે શું કરવું પડે? એના માટે તમારે તત્વજ્ઞાન વ્યવસ્થિત રીતે ભણવું પડે. અને ના ખબર પડે તો ડોન્ટ વરી, ટાઈમ રહેશે તો બધા ચેપ્ટર અપલોડ કરીશ, એકવાર જોઈ લેજો તમારી એક્ઝામ પહેલાં તો તત્વજ્ઞાનમાં તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. ચલો આગળ, ચોથો ક્વેશ્ચન, દલીલ પ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય? હવે જો આ દલીલની અંદર આપણી જોડે બે વસ્તુ છે, એક તો પ્રમાણભૂત અને અપ્રમાણભૂત. હલો, મેં શું કહ્યું કે આ દલીલ નામનું જે બીજું ચેપ્ટર છે એની અંદર આપણી જોડે દલીલો બે પ્રકારની છે, એક તો પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ. તો અહીંયા આ તો ઓપ્શનમાંથી નીકળી જાય, આ પણ નીકળી જાય. હવે વધુ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત. તો આપણને બી ખબર છે કે જે દલીલ પ્રમાણભૂત ના હોય તો એ દલીલ કેવી હોય? અપ્રમાણભૂત હોય, હે ને? હા, ચલો આગળ જઈશું. તત્વજ્ઞાન બહુ સહેલો વિષય છે, વિદ્યાર્થીઓ એકવાર શાંતિથી બેસીને વાંચશો. પણ વાંક તમારો નહીં હોય, હું સમજી ગઈ એકચ્યુઅલી. કંઈ વાંધો નહીં, તમે વિડીયો જોજો, ચેપ્ટર અપલોડ કરો ને એકવાર ખાલી જો તત્વજ્ઞાન સારી રીતે ભણવું હોય તો એકવાર ખાલી જોઈ લેજો વિડીયોની અંદર. તમારે બીજી કોઈ જગ્યાએ ભણવાની જરૂર પણ નહીં પડે. અને હા, બધા સારું જ ભણાવતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ધ્યાન આપતા નથી અથવા તો કોઈની મેથડ કદાચ સેટ ના થતી હોય તો એના લીધે આપણને પ્રોબ્લેમ થઈ શકે. બાકી બધા જ શિક્ષકો પોતપોતાની રીતે સારું સુવ્યવસ્થિત ભણાવતા જ હોય છે. ઓકે, ચલો આગળ જઈએ. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? હવે આપણી જોડે બે નિયમો છે ઉત્તરાંગ ને પૂર્વાધવાળા. એમાં એક એમપીનો નિયમ અને એક એમટીનો નિયમ. તો આપણને ખબર છે જ્યાં નિષેધ આવતું હોય તો નિષેધ ઓનલી ફોર શેમાં આવે? એમટીમાં જ આવે, એમપીમાં આવતું નથી. ઓકે, તો કે હા ઓકે. બીજું, ડીએસને શું કહેવાય? એચએસના નિયમનું ગુજરાતી નામ તમે મને કોમેન્ટની અંદર જણાવજો. એમપીના નિયમનું નામ તમે મને કોમેન્ટની અંદર જણાવજો. અને ડીએસ કેઓએસ ડીએસ આનું પણ ગુજરાતી નામ તમે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આ 3 નિયમો દેખાય છે? તો કે હા દેખાય છે. તો આ 3 નિયમના તમે ગુજરાતી નામ મને કોમેન્ટની અંદર જણાવજો જો વિડીયો જોતા હોય તો. ઓકે, ચલો આગળ જઈએ. તો કે હા, હવે અહીંયા જો તમને ક્વેશ્ચન આપેલો છે, પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એમ બે વિધાન આપેલા હોય તો કયું વિધાન નિષ્પન્ન કરી શકાય? વિદ્યાર્થીઓ અહીંયા તમને દેખાય છે આ કયા નિયમનું રૂપ તમને થોડું જોવા મળે છે? તો અહીંયા તમને ડીએસનું રૂપ જોવા મળે છે, દેખાય છે કે? તો કે પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ. જવાબ આપણો શું થશે? ક્યુ. તમે ડીએસનો નિયમ ત્રીજા ચેપ્ટરની અંદર તમે ડીએસનો નિયમ એકવાર ચેક કરી લેજો. એનો નિયમ એવો છે, એના નિયમનું રૂપ એવું છે કે પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ. અથવા તમે એવું પણ કહી શકો કે પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ માટે પી. જો અહીંયા નિષેધ પી હોય તો ક્યુ વિધાનને તમે નિષ્પન્ન કરી શકો અને અહીંયા નિષેધ ક્યુ હોય તો પી વિધાનને નિષ્પન્ન કરી શકાય. ઓકે, ક્લિયર? નિયમનું રૂપ આવડતું હોય તો પ્રશ્નનો જવાબ આવડે. ઓકે, ચલો પછી હવે અહીંયા જુઓ 7મો ક્વેશ્ચન તમને કહે છે કે માન્ય રૂપવાળા હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? હવે આવા પ્રશ્નો આવે ને એટલે છોકરાઓને બહુ તકલીફ પડે કે આનો જવાબ જ કેવી રીતે આપો. તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, હું તમને સમજાવી દઉં. જો ચોથું ચેપ્ટર આપણે માન્ય રૂપવાળું જે સંવિધાન હોય, માન્ય રૂપવાળું જે સંવિધાન હોય એ સંવિધાનની અંદર વિધાનોનો ક્રમ કેવી રીતે હોય? તો પહેલું જે હોય એને કહેવાય સાધ્ય વિધાન. પહેલું જે હોય એને શું કહેવાય? સાધ્ય વિધાન. બીજું હોય એને કહેવાય પક્ષ વિધાન અને ત્રીજું હોય એને શું કહેવાય? ફલિત વિધાન. વિદ્યાર્થીઓ ખબર પડી છે? ના ખબર પડતી હોય તો એક જ મિનિટ હું તમને બીજા પેજમાં સમજાવું. 2 મિનિટ ઊભા રહો. થોડું અહીંયા ધ્યાન આપો, જો સમજાવું. અહીંયા જોજો, આપણે માન્ય રૂપવાળું જે સંવિધાન હોય, માન્ય રૂપવાળું સંવિધાન, એની અંદર વિધાનોનો ક્રમ કેવી રીતે હોય? તો પહેલા હોય સાધ્ય વિધાન. ઓકે, પછી હોય પક્ષ વિધાન, પછી હોય ફલિત વિધાન. આટલું જો તમને ખબર હોવી જોઈએ. આટલું ખબર હોય તો ચાહે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમે આસાનીથી આપી શકો. હવે જો પહેલું વિધાન હોય એ સાધ્ય વિધાન હોય, બીજું વિધાન પક્ષ વિધાન હોય, ત્રીજું વિધાન હોય એ ફલિત વિધાન હોય. એ તમને વેદ કોઈ પણ XYZ આપે, વેદ હા હ
અને ન આવું તમને આપે તો જે પહેલું હોય એને શું કહેવાય? સાધ્ય વિધાન કહેવાય. બીજું હોય એને પક્ષ વિધાન કહેવાય. ત્રીજું હોય એને શું કહેવાય? ફલિત વિધાન. હવે તમને અહીંયા એમ કહી દે કે હા 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 ભેદ. તમને દુનિયાના ખૂણાનો XYZ તમને ભેદ આપે, તમારે શું યાદ રાખવાનું? પહેલો હોય એને કહેવાય સાધ્ય વિધાન, બીજું હોય એને કહેવાય પક્ષ વિધાન, ત્રીજું હોય એને ફલિત વિધાન કહેવાય. તમને અહીંયા ભેદ શું આપે એનાથી કોઈ લેવા દેવા નથી. તમારે ખાલી ને ખાલી આ 3 ક્રમ યાદ રાખવાનો છે. પહેલું હોય એને સાધ્ય વિધાન કહેવાય, બીજું હોય એને પક્ષ વિધાન કહેવાય અને ત્રીજું હોય એને શું કહેવાય? ફલિત વિધાન કહેવાય. મગજમાં ઉતર્યું? ગઈ વાત? ગઈ મગજમાં? ગઈ? તમને દુનિયાના ખૂણાનો હું એમ કહું કે હા ન તમે આવો ભેદ તમને આપી દીધો, પછી તમને એમ કે હા એ કયું વિધાન કહેવાય? તો પહેલું હોય એને સાધ્ય વિધાન કહેવાય. તમને એમ કે ન એને કયું વિધાન કહેવાય? તો એને ફલિત વિધાન કહેવાય. પહેલું હોય હા સાધ્ય વિધાન, બીજું હોય એને પક્ષ વિધાન, ત્રીજું હોય એને ફલિત વિધાન. આમાં તમને કંઈ પણ આપે એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. આપણને શેનાથી લેવા દેવા હોવું જોઈએ? આપણે જોઈ લેવાનું કે હા કયા નંબર છે. હા તમને પૂછ્યું હા કયા નંબરે? પહેલા નંબરે હોય તો સાધ્ય વિધાન. પછી તમને ન પૂછ્યું ન કયા નંબરે છે? બીજા નંબરે તો પક્ષ વિધાન, ન ત્રીજા નંબરે છે તો ફલિત વિધાન. ખબર પડી ગઈ? આવો તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. ઓકે ને? ઓકે. જો અહીંયા જવાબ શું આપતો હતો? હવે જુઓ, માન્ય રૂપવાળા હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તો હવે હા ઓકે, તમને સાધ્ય વિધાન પૂછ્યું. જુઓ તો સાધ્ય વિધાન જે પહેલું હોય એ કયું વિધાન હોય? સાધ્ય વિધાન હોય. તો પહેલું કોણ છે? હા છે. તો જવાબ તમારો શું આવશે? હા. જવાબ શું આવશે વિદ્યાર્થીઓ? હા. જવાબ શું આવશે તમારો? હા હા હા. તમને એમ અહીંયા કીધું હોત કે માન્ય રૂપવાળા હા હ ન ભેદમાં પક્ષ વિધાન કયું? તો તમે જવાબ શું લખો? તો પક્ષ વિધાન એટલે હ થાય, કારણ કે પહેલું વિધાન હોય એને સાધ્ય વિધાન કહેવાય, બીજું હોય એને પક્ષ વિધાન કહેવાય, ત્રીજું હોય એને ફલિત વિધાન કહેવાય. અહીંયા તમને એમ કહ્યું હોત કે માન્ય રૂપવાળા હા હ ન ભેદમાં ફલિત વિધાન કયું છે? તો ફલિત વિધાન ક્યાં હોય? છેલ્લે હોય. તો છેલ્લું શું છે? ન. તો જવાબ આવશે ન. મેં તમને 3 ડાઉટ ક્લિયર કર્યા કે જો અહીંયા સાધ્ય વિધાન કહે તો પહેલું જે આવતું હોય ભેદમાં એ લઈ લેવાનું. હવે આ તમને હા હ ન ભેદ આપેલો છે. હા હ ન ભેદમાં પહેલો ક્રમ કોનો? તો હાનો છે. તો હા એ સાધ્ય વિધાન, હ એ પક્ષ વિધાન, ન એ ફલિત વિધાન. હવે તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, તમને આવડે કે ન આવડે? આવડે. આવડે? ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. 8મો પ્રશ્ન શું કહે છે? તો કે કઈ આકૃતિમાં બંને આધાર વિધાનોમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને હોય છે? કઈ આકૃતિમાં બંને આધાર વિધાનોમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને હોય છે? તો કઈ આકૃતિ આવશે? ત્રીજી આકૃતિ. મેં પહેલા પ્રશ્નપત્રમાં તમને સમજાવી દીધું હતું કે આકૃતિઓ કેટલી છે? તો કે 4. કઈ કઈ? પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. પહેલી આકૃતિ એટલે ઊંધો Z, ઊંધો Z. બીજી આકૃતિ એટલે ઊંધો C. ત્રીજી આકૃતિ એટલે સીધો C અને ચોથી આકૃતિ એટલે સીધો Z. યાદ રાખી લેજો, કંઈ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ચલો પછી 9મો ક્વેશ્ચન શું કહે છે? તો કે કેટલા પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય? તો વ્યાપ્તિકરણમાં હોય. શેમાં હોય? વ્યાપ્તિકરણમાં. પછી જુઓ 10મો પ્રશ્ન. તો કે વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? તો વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં બૌદ્ધિક સાહસ અનિવાર્ય હોય. શું? બૌદ્ધિક સાહસ અનિવાર્ય હોય છે. ચલો પછી 10મો ક્વેશ્ચન આ રહ્યો તમારી સ્ક્રીન પર. જોજો. પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? તો જવાબ આવશે નિગમન. વિદ્યાર્થીઓ અહીંયા ખાલી ને ખાલી ઓપ્શન છે, પ્રશ્નો છે, એટલે હું ફટાફટ જાઉં છું. પણ હા તમને એવું લાગતું હોય કે હું થોડું ઘણું જે સમજાવું એમાં તમને ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો. તો 1 થી 4 ચેપ્ટરની ડિમાન્ડ હશે, તમારે ભણવું હશે તો હું 100% અપલોડ કરી શકતે. ચલો પછી 12મો ક્વેશ્ચન કહે છે કે કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે? તો આપણને ખબર હોવી જોઈએ કે હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. આ હેતુની વ્યાખ્યા પણ અહીંયા આવી ગઈ કે હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. જવાબ તમારો આવશે હેતુ. ચલો પછી 13મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું સામાજિક મૂલ્ય છે? હવે સામાજિક મૂલ્ય તમે 7મું ચેપ્ટર જોયું હોય તો તમને ખ્યાલ હશે કે સામાજિક મૂલ્યોની અંદર કયા કયા મૂલ્યો આવે વિદ્યાર્થીઓ? તો અહીંયા આવશે જવાબ તમારો પ્રેમ. જવાબ શું આવશે? પ્રેમ. આ પ્રેમ એ શું છે? સામાજિક મૂલ્ય છે? તો કે હા. ચલો આગળ.
14મો ક્વેશ્ચન, અણગમતું સહન કરવાની અશક્તિના કારણે ઉદ્ભવતા આવેશને શું કહે છે? હવે જો અણગમતું એટલે તમને ના ગમતું હોય એવું વસ્તુ તમે સહન કરો તો સાચું બોલજો, તમને શું આવે? તમે અણગમતું એટલે તમને જે ના ગમતું હોય એ વસ્તુ જો તમારે સહન કરવું પડે, હું એમ કહું કે શિક્ષકો સ્કૂલની અંદર જાઓ છો તો કે હા જઈએ છીએ ને, અને સ્કૂલની અંદર જાઓ તો કોઈ દિવસ કદાચ કોઈનું હોમવર્ક તમે ના કર્યું હોય, તમારું લેસન બાકી હોય અને પછી તમને શિક્ષક ઊભા કરે અને તમને મારે ફટકારે તો તમને થોડી માર ખાવી ગમે? તો હા, માર ખાવી તો કોને ગમે? ના ગમે. તો જે વસ્તુ ના ગમતું હોય એ વસ્તુ તમે સહન કરો એટલે તમને કેવો શિક્ષક પર ગુસ્સો આવે? ગુસ્સો કરાય? ના કરાય. એ લોકો તમારા સારા માટે કહે છે ને લેસન કરવાનું, એમને તમને ક્યાંથી આવડશે? તો એ વસ્તુ તમારે સહન કરવી પડે તો તમને શું આવે? ગુસ્સો આવે. શું આવે? ગુસ્સો આવે. અને ગુસ્સાને શું કહેવાય? અહીંયા જો ક્રોધ કહેવાય, ક્રોધ. તો જવાબ શું આવશે તમારો? ક્રોધ. ના ગમતું હોય એવું સહન કરવું પડે તો એના લીધે તમારા શરીરમાં શું પેદા થાય? ગુસ્સો એટલે ક્રોધ. ચલો પછી આગળ, તો કે ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોને આપ્યા છે? તો અહીંયા તમારો જવાબ આવશે વિનોબાજી. જવાબ કોણ હશે? વિનોબા ભાવે. તમને ખબર છે કે વિનોબા ભાવે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સૂર્યોદયની પ્રાપ્તિ થાય છે આવું, અને એના માટેનું એક સમીકરણ આપેલું છે. જો ખબર હોય તો આપણને ખબર છે ને કે વિનોબાજી ભાવે ધર્મ અને વિજ્ઞાન આ બંનેના સમન્વયનું એક આપ્યું હતું, શું સમીકરણ આપ્યું હતું, અને આ સમીકરણ વિભાગ બીમાં પૂછાઈ શકે. અહીંયા કહું છું, ધ્યાન આપજો. તો જો વિજ્ઞાન એ એવું કહ્યું હતું એમને કે વિજ્ઞાનમાં તમે ધર્મ ઉમેરો, વિજ્ઞાન પ્લસ ધર્મ કરો તો શું થાય? સર્વોદય થાય. સર્વોદય થાય. પણ તમે વિજ્ઞાનમાંથી તમે ધર્મને માઇનસ કરો, મતલબ કે વિજ્ઞાનમાંથી તમે ધર્મને કાઢી નાખો તો શું થાય? તો સર્વનાશ થઈ જાય. અને આપણને ખબર હશે કે વાત એકદમ સાચી છે કે વિજ્ઞાનની સાથે તમે ધર્મને ઉમેરો તો શું થાય? સર્વોદય થાય. અને વિજ્ઞાનમાંથી તમે ધર્મને માઇનસ કરી નાખો તો શું થશે વિદ્યાર્થીઓ? સર્વનાશ થશે. આ સૂત્ર અને આ સમીકરણ તમે તૈયાર કરી લેજો, કારણ કે પરીક્ષાની અંદર વિભાગ બીમાં પૂછાય તો 1 માર્ક્સ આપણા ખીજામાં. ઓકે ને? ઓકે. વિજ્ઞાન પ્લસ ધર્મ તો સર્વોદય, વિજ્ઞાનમાંથી ધર્મ કાઢી નાખો સર્વનાશ થાય કે ના થાય? જ્યાં ધર્મ ના હોય ત્યાં બધું શું થાય? સર્વનાશ થાય. એ રીતે યાદ રાખી લેવાનું કે વિજ્ઞાનમાંથી તમે ધર્મને માઇનસ કરો તો શું થાય? સર્વનાશ. અને વિજ્ઞાનમાં તમે ધર્મ ઉમેરો તો શું થશે? સર્વોદય. એટલે બધાનું સારું જ થશે. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો 16મો ક્વેશ્ચન, વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ? તો અહીંયા તમારો જવાબ આવશે 4. કયા કયા? જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય. આ 4 અંગો વ્યક્તિના ધાર્મિક જીવનમાં પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ. કયા કયા 4? જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય. ચલો 17મો ક્વેશ્ચન, પ્રત્યેક ધર્મનું હાર્દ કરુણા અને પ્રેમથી તરબોળ તથા ભીંજાયેલી આધ્યાત્મિકતા છે. આ મત કોનો છે? તો આ મત અબ્દુલ કલામનો છે. કોનો? અબ્દુલ કલામનો. ઓકે, ચલો પછી આગળ, તો કે વ્યાપક ધર્મ ભાવના. વ્યાપક ધર્મ ભાવના પુસ્તકના રચયિતા કોણ છે? તો આપણા ગાંધી બાપુ. કોણ છે? આપણા ગાંધી બાપુ. બાપુ જ કહેવાય ને એમને? હા. ચલો પછી આગળ, એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓના સમય બરાબર હોય છે? જો 10મું ચેપ્ટર તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે એક ધ્યાન બરાબર કેટલા ધારણા હોય? 12. અહીંયા 12 હોય તો અહીંયા 1 આવે ને અહીંયા 1 હોય તો અહીંયા 12 આવે. હવે એમ ના કહેતા કે આ 1 ને 12ની શું ગેમ છે? કોઈ ગેમ નથી, પણ આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓ બરાબર થાય? તો 12 ધારણાઓ બરાબર થાય. ચલો પછી, સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? તો સાત્વિક આહારથી ચિત્ત કેવું બને? સંતુલિત બને. કેવું બને? સંતુલિત બને. ચલો વિદ્યાર્થીઓ, આપણે 20 ક્વેશ્ચન પૂરા કર્યા. ઓકે, તો કે હા. ઓકે, હવે હું તમને કહી દઉં કે તમને જો વિડીયો જોવાથી તમને કંઈક મજા આવતી હોય, પ્રશ્નોની અંદર હું તમને થોડું જ્યાં સમજાવવા જેવું હોય ત્યાં હું સમજાવી દઉં છું, કારણ કે હું દરેક ચેપ્ટર અહીંયા તમને ના સમજાવી શકું. એટલે જો તમને ભણવાની મજા આવતી હોય, ખબર પડતી હોય, તત્વજ્ઞાન શીખવું હોય, તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા હોય,
100માંથી 80, 85, 90, 99 માર્ક્સ લાવવા હોય તો વિદ્યાર્થીઓ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તત્વજ્ઞાનના ચેપ્ટર અપલોડ કરો. તો ટાઈમ જતાં 100% તમારા માટે કોશિશ કરીશ. જો તમારું બોર્ડનું એક્ઝામનું રિઝલ્ટ સારું લાવવું હોય તો એક કોમેન્ટ કરજો, તમારા માટે સારા એવા વિડીયો પ્રોવાઈડ કરીશ દરેકે દરેક ચેપ્ટરના. બીજું ચેનલ ઉપર નવા હોય વિદ્યાર્થીઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ખાસ, અને દરેકે દરેક તમારા મિત્રો જે લોકો ધોરણ 12માં છે તો એ બધાને આપણો વિડીયો અવશ્ય તમે શેર કરજો. ચલો મળીશું એક નવા પ્રશ્નપત્ર સાથે. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ.